नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે બીજો કર્મગ્રંથ। આની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આપણને 4 ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે આ 14 ગુણ સ્થાનકોની વિવક્ષા કરીને બતાવી છે। એમાંથી આ બીજા કર્મગ્રંથની અંદર એટલું ટોપિક છે કે 14 ગુણ સ્થાનકો કયા કયા હોય છે, કેવા હોય છે, તેમનો ડિટેલ્સ અને બીજું તે ગુણ સ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા હોઈ શકે છે અનેક જીવોને આશ્રયને તે બીજા કર્મગ્રંથની અંદર બતાવ્યું છે। એમાંથી આપણો ઉદય દ્વાર ચાલુ હતું, એની અંદર આપણે લાસ્ટ ટાઈમ એ જોયું હતું અલગ અલગ રીતે પ્રદેશોદયથી વગેરે શું થઈ શકે છે, વિપાકોદય હોય પછી પ્રદેશોદય હોય। એમાંથી આપણે તે જોયું કે આયુષ્ય જે છે તેનું ક્યારે પણ પ્રદેશોદય નહીં થઈ શકે, તેનું માત્ર ને માત્ર ઉદય એટલે કે રસોદય જ હોય। અને ભલે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય પણ બંધાઈ ગયું હોય તો પણ તે બંધાયેલો જે પરભાવાયુ હોય નેક્સ્ટ ભાવનો તેમાંથી કોઈ પણ એક પણ દલિકની ઉદીર્ણા કે અપવર્તના દ્વારા તે નીચે લાવીને હમણાં આ ભાવની અંદર ઉદયાવલિકામાં નાખીને ભોગવી શકાતું નથી। એ માત્ર ક્યારે ઉદયમાં આવશે તો નેક્સ્ટ ભાવે જ્યારે એટલે આ ભાવ જ્યારે કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ ભાવ જ્યારે સ્ટાર્ટ થશે તો ત્યારે માત્ર તે નેક્સ્ટ ભાવનો આયુષ્યનો વિપાકોદયથી જ ભોગવણી ચાલુ થશે, પણ તેનો પ્રદેશોદય ક્યારે પણ નહીં હોય આયુષ્ય કર્મને માટે। એ રીતે આપણે સમજ્યા હતા। અને બીજું અહીંયા આ જે પણ આપ જોઈ શકો છો 27 કર્મ પ્રકૃતિઓ તે કેવી કઈ છે, અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને આશરે ધ્રુવોદય કઈ છે। આના સિવાયની બાકીની 95 છે એમાંથી 87 આપણે જોઈ શકીએ છીએ તેમના પરસ્પર વિરોધી એવી કર્મ પ્રકૃતિઓ હોય છે। એના હિસાબે આ જે છે 27 તે કેવી છે, એકબીજાને બાધિત નથી કરતી, એક સાથે ઉદયમાં હોઈ શકે, 5 આ જ્ઞાનવાણી ઉદયમાં હોય એક સાથે, એમને કોઈ પરસ્પર વિરોધી છે નહીં। એ જ રીતે બાકીની જે છે એ બધા માટે સમજવાનું આ 27 જે જોઈ શકે છે તેમાં પણ આ જે છે 87 તેમના કેવા છે, પરસ્પર વિરોધી છે। જેમ કે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ હોય કે આયુષ્ય 4 હોય, કોઈ પણ આમાંથી આપણે લઈ લઈએ તો કેવા છે, પરસ્પર વિરોધી તે જે છે તેમના કર્મ કોઈ ના કોઈ હોય છે કે જે કેવા હોય પરસ્પર વિરોધીનો મિનિંગ કે જ્યારે એક કોઈ કર્મ ઉદયમાં હોય વિપાકોદયથી તો ત્યારે તેનો પરસ્પર વિરોધી તેનો વિપાકોદય નહીં થઈ શકે એવા હોય છે। એટલે કે એક્ઝામ્પલ માટે જ્યારે હાસ્યરતિનો વિપાકોદય હોય તો ત્યારે શોક અને અરતિ એ બંનેનો વિપાકોદય નહીં હોઈ શકે એમ, અને તે પ્રદેશોદયથી તે ત્યારે ભોગવાય છે। એ જ રીતે બાકીના જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે બધા માટે સમજવાનું। અને જો એવું જ હોય કે બધા જ વિપાકોદયથી જ ભોગવાય આ પણ તો પછી ગડબડ થઈ જાય અને આત્માનું ક્યારે પણ મોક્ષ નહીં થાય। કારણ આપણે જાણ્યું સમયે સમયે ઘણા બધા કર્મો બંધાઈ શકે છે અને એ પણ મોટી મોટી સ્થિતિવાળા બંધાય છે, અને જો માત્ર વિપાકોદયથી જ ભોગવાતા હોય તો પછી આત્માને અનંત 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 સંસાર લાગી જાય તો પણ આ કર્મો ખપશે જ નહીં, આત્મા ઉપર રહી જ જશે અને પછી મોક્ષ ક્યારેય નહીં થાય આત્માનું। એના હિસાબે આ જે કર્મો છે એમના માટે પ્રદેશોદયનું જે કન્સેપ્ટ છે તે આપણે જાણ્યું હતું। પછી હવે છે ને આજે આપણે ઉદીર્ણા સ્ટાર્ટ કરીશું। તો ઉદીર્ણા એટલે શું છે, જે કર્મ વિપાકોદયથી હમણાં ભોગવાઈ રહ્યો છે ઉદયાવલિકાની અંદર છે તે કર્મના દલિકો ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિની અંદર જે રહેલા હોય તેમને આત્માના વીર્ય વિશેષથી ખેંચીને ઉદયાવલિકાની અંદર પરાણે નાખીને તેને ભોગવવું તેને કહેવાય છે ઉદીર્ણા। એની અંદર શું એ મેઇન સમજવું કે જે કર્મનો ઉદીર્ણા થવી હોય અથવા તો થવાની હોય અથવા તો થઈ શકે તો તે કોણ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, તેનો વિપાકોદય ચાલુ હોવું જોઈએ। કોઈ કર્મનો પ્રદેશોદય ચાલુ હોય તો તેની ઉદીર્ણા નહીં થાય એમ,
એટલે એક્ઝામ્પલ માટે મનુષ્ય ગતિ નામકર્મનો વિપાકોદય હમણાં ચાલુ હોય તો ત્યારે મનુષ્ય ગતિ નામકર્મની જ ઉદીર્ણા થઈ શકે, પણ દેવગતિ નામકર્મની ઉદીર્ણા હમણાં નહીં થાય, કારણ કે તેનું વિપાકોદય હમણાં નથી, પ્રદેશોદય ચાલુ છે એ માટે. એમ તો આટલું મેઇન કન્સેપ્ટ છે ઉદીર્ણાનું. અને બીજું આપણે આગળ 57th લગભગ કોઈ ક્લાસની અંદર આપણે તે જોયું હતું કે ઉદીર્ણા જે છે તે કેવી હોય છે. જ્યારે પણ આપણે કહીએ કે ઉદીર્ણા થઈ અથવા તો થઈ રહી છે તો તેનો મિનિંગ આપણે શું જોયું કે અહીંયા જે કર્મનો વિપાકોદય ચાલુ છે તે કર્મની ઉદીર્ણા થઈ શકે. અને ઉદીર્ણાનો મિનિંગ શું છે કે અહીંયા આગળની સ્થિતિની અંદર ગોઠવેલા જે દલિકો છે તેને તે સ્થાનથી લઈને પરાણે અહીંયા મૂકી દીધા, ઉદય આવલિકાની અંદર ગોઠવીને તેનો ઉદય લાવી દીધો, તેને કહેવાય ઉદીર્ણા. એ છે. તો આપણને એમ ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા ગોઠવાયેલા હતા જે કર્મ તેમને અહીંયાથી ઉઠાવ્યા તો પછી અહીંયા શું ખાલી થઈ જાય, બ્લેન્ક બની જાય આ સ્પેસ? તો નહીં, એવું નહીં થાય. આ નિષેકો જે પ્રમાણે છે તેની અંદરથી કોઈ પણ એક બ્લેન્ક સ્પેસ ક્યારેય નહીં થાય. આવી સામાન્ય જે ઉદીર્ણાઓ થતી હોય ને હમણાં જે આપણે જોવાના છીએ તેની અંદર, તેના દ્વારા પણ શું થાય, ઘણા બધા કર્મ દલિકો અહીંયા ગોઠવાયેલા છે, એમાંથી અમુક અમુક માત્ર લેવાય છે ઉદીર્ણામાં. એમ ઓકે. હવે ઉદીર્ણા માટે આપણે નેક્સ્ટ જે ગાથા છે તે પહેલા જોઈ લઈએ અને પછી આપણે આગળ જોઈએ તેના વિશે. આની અંદર 23rd ગાથા એ આપણે લગભગ આગળ ગ્રહણ કરી લીધી છે, તો જોઈએ તે પાછી હમણાં અને પછી એના વિશેના અર્થ જોઈએ. તસતિગ પણિંદી મણવાઉ ગઈ જીણોચંતી ચરીમ સમયંતો ઉદૌવુદીરણા પરમપમત્તાઈ સગ ગુણેશુ. નેક્સ્ટ ગાથા એ પણ ગ્રહણ કરીએ. 24th ગાથા. એસા પયડિતિ ગુણા વેઅણ્યાહાર જુઅલ થીણતિગમ મણુ આઉ પમત્તંતા અજોગી અણુદીરગો ભયવમ. આટલી ગાથાઓ છે ઉદીર્ણાને માટે. એમાં પણ આપણે અહીંયાથી જે જોયું 23rd તે આખું ઉદીર્ણાની અંદર નથી, પણ ઉદીર્ણા માટે માત્ર આટલી છે, 3 લાઈનો. 23rd ગાથાની 2nd લાઈન અને 24th ગાથા આખી. આની અંદર ઉદીર્ણા દ્વારા આખું આવી ગયું છે. તો તેમાં તેઓ ગ્રંથકાર શ્રી શું કહી રહ્યા છે આપણને તે આપણે જોઈએ. ઉદૌવુદીરણા. તો ઉદૌવુદીરણા એનું મિનિંગ શું થાય છે અહીંયા કે ઉદયના જેવી રીતે ઉદીર્ણા સમજવી. આગળ આપણે ઉદય દ્વારની અંદર જે જોયું એ રીતે સેમ ઉદીર્ણા સમજવી. પણ એટલે કે પરમ. પછી આ કેવું છે પરમ, અહીંયા અનુસ્વાર ટાઈપ સમજવું અને પછી અપમત્તાઈ સગગુણેશુ એ રીતે. તો અપમત્તાઈ એ હતો વર્ડ, એમાં આગળનો પરમનો અનુસ્વાર એડ થઈને બની ગયો છે મ આખો ફૂલ. તો શું કહે છે અહીંયા પરમ. પરમ એટલે કે પરંતુ કે પણ. એક અમુક એવા ચેન્જીસ છે ઉદય દ્વારના અંદર જે બતાવ્યું એના કમ્પેરિઝનમાં. તો શું છે અપમત્તાઈ સગગુણેશુ. તો અપમત્ત આઈ એટલે કે આદિ, અહીંયા ડબલ અવગ્રહ આપણે જોઈ શકીએ છીએ. એનો મિનિંગ એ જ થાય છે કે અહીંયા આ હતું જે અહીંયા આની અંદર એડ થઈ ગયું છે, એ બતાવવા માટે અહીંયા ડબલ અવગ્રહ બતાવ્યું છે ગ્રંથકાર શ્રીએ આપણને. તો અહીંયા શું કહે છે અપમત્ત આદિ. તો શું, તો 7 સગ એટલે કે 7, ગુણેશુ એટલે કે ગુણ સ્થાનકોને વિશે. તે શું કહે છે એસા પયડિતિગ ઉણા. એસા એટલે કે આ, તો આ તે કઈ તે આગળ કહે છે. એસા પયડી, પયડી એટલે કે પ્રકૃતિઓ. તિગ, તિગ એટલે કે 3, ઉણા એટલે કે ઉણી અથવા તો ઓછી કરીને. વેઅણિયાહાર જુઅલ થીણતિગમ. અહીંયા બતાવી દીધી કઈ છે વેઅણિય, પછી આહાર જુઅલ થીણતિગમ મણુ આઉ પમત્તંતા અજોગી અણુદીર્ઘોપયમ. આની અંદર શું બધું બતાવી દીધું. છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે આપણે ઉદયની અંદર શું જોયું હતું, ક્ષીણધિત્રિક અને આહારક દ્વિક માત્ર એટલાનું ઉદય વિચ્છેદ થતું હતું પ્રમત ગુણ સ્થાનકના અંતે.
તો અહીંયા હજી બીજી એડ કરવાની 3 પ્રકૃતિઓ. તો કઈ 3 તે આની અંદર એડ કરીને બતાવી દીધી. ટોટલ કેટલી માઇનસ કરવાની છે તે. તો કઈ કઈ માઇનસ કરવાની? પ્રમત્ત ગુણસ્થાનકના અંતે તો વેઅણીય આહાર જુવલ, એટલે કે અહીંયા જુવલ એ વર્ડ વેદનીય સાથે લેવાનું. એટલે વેઅણીય જુવલ અને આહાર જુવલ એટલે વેદનીય દ્વિક અને આહારક દ્વિક એટલે શાતા અશાતા વેદનીય કર્મ. પછી આ આહારક દ્વિક એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ તે નામકર્મ. પછી થીણતિગમ એટલે કે થીણધિત્રિક તે. પછી મણુ આવું એટલે મનુષ્યનો આવું. આ શું છે? ડબલ અવગ્રહ એટલે આ હતું અહીંયા. આની અંદર મિક્સ થઈને બની ગયો છે મણુ આવું એમ. એટલે મનુષ્ય આયુષ્ય કર્મ. પછી કહે છે કે તે બધી જે છે આટલી પ્રકૃતિઓ તેમનું પમત્તનતા એટલે કે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે આમનું પણ શું થઈ જાય છે? ઉદેણા વિચ્છેદ થઈ જાય છે એમની એમ. અને બાકીના જે બધા છે તે બધા ઉદયની જેમ જાણવા ઉદેણા માટે. પ્લસ બીજું અજોગી અણુદીરકો ભયવમ. આની અંદર શું બતાવ્યું? અજોગી. અજોગી એટલે કે અયોગી ગુણસ્થાનક જે છે તે કેવો છે? અબંધક હોય છે. પછી અનુદીરક હોય છે. અનુદીરક એટલે કોઈ પણ કર્મની ઉદીર્ણા ત્યારે હોતી નથી 14મા ગુણસ્થાનકે. તે બતાવ્યું આની અંદર. અને ભયવમ અથવા તો આ વચમાં ગ લખેલું છે તે ઓપ્શનલ છે. પાઠાંતરે ભગવમ પણ હોય અને ભયવમ પણ હોય. આ આખું વર્ડ છે તે એનો મિનિંગ એ થાય છે કે ભગવાન એમ. એટલે કે 14મા ગુણસ્થાનક વર્તી જે ભગવંત હોય છે તેઓ અનુદીરક હોય છે. એટલે ત્યાં કોઈ પણ કર્મની ઉદીર્ણા હોતી નથી એમ. એના હિસાબે આગળ જે ઉદયની અંદર આપણે જોયું હતું તે આપણે બતાવીએ આપણે. આની અંદર આપણે ઉદયમાં જોયું હતું 14માના અંતે આમનો વિચ્છેદ થાય છે 12 કર્મ પ્રકૃતિઓનો. પણ એ બધી અહીંયા સુધી ઉદીર્ણાની અંદર આટલા સુધી નહીં હોય બધી. આ બધી પણ ક્યાં એનું ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે? તો 13માના અંતે જ એનું વિચ્છેદ થઈ જાય છે આમની સાથે. એમાં પણ મનુષ્ય આયુષ્ય અને એ આ જે વેદનીય કર્મ છે એ બંને તો પહેલા જ છઠ્ઠાના અંતે એની ઉદીર્ણા વિચ્છેદ થઈ ગઈ હતી. એટલે અહીંયા આ બધા જે નંબર્સ છે ને તે બધા ઉદીર્ણા માટે અલગ હશે. પણ જે કર્મ પ્રકૃતિઓનો અહીંયા ઉદયમાંથી વિચ્છેદ થાય છે તે સેમ કર્મ પ્રકૃતિઓનો ઉદીર્ણામાંથી પણ સેમ વિચ્છેદ થશે. અને એ કઈ રીતે તે આપણે જોઈએ. તો હવે આની અંદર આપણે ઉદીર્ણાનું ટેબલ જોઈ શકીએ છીએ. એમાં ઓઘમાં કેટલા કર્મોની ઉદીર્ણા પોસિબલ છે? તો ઉદયમાં કેટલા હતા? 122 ઓગે. તો સેમ છે અહીંયા પણ ઓગે 122 કર્મ. પછી મિથ્યાત્વે 117 હતો ઉદયમાં. એ જ રીતે અહીંયા પણ સેમ એટલે 117 મિથ્યાત્વ ગુણસ્થાનકે. અનુદીર્ણા કયા કયા કર્મોની હોય છે પહેલા ગુણસ્થાનકે? તો મિશ્ર મૌન્ય, સંકિત મૌન્ય અને આહારક દ્વિક અને જિન્નામ કર્મ એ 5નો અનુદીર્ણા હોય છે. હવે અનુદીર્ણા એટલે એ સેમ સમજવાનું કે શું હોય? આ ગુણસ્થાનકે તેમની ઉદીર્ણા નથી પણ આગળના આવવાનું જે છે ગુણસ્થાનક તે ગુણસ્થાનકે આમની ઉદીર્ણા થઈ શકવાની પોસિબિલિટી છે. એના માટે અનુદીર્ણા તરીકે અહીંયા બતાવ્યું છે. જેમ અબંધ હતો, અનુદય હતો, તે જ સેમ રીતે અનુદીર્ણા છે. અને અહીંયા આપણે બંધ વિચ્છેદ જોઈ રહ્યા હતા, ઉદય વિચ્છેદ જોઈ રહ્યા હતા. એ જ રીતે અહીંયા ઉદીર્ણા વિચ્છેદ તે આ કોલમની અંદર આપણે જોવાના છે. તો મિથ્યાત્વે આ જોયું. પછી શાશ્વત અને 111 હતા ઉદયમાં. તે જ રીતે સેમ અહીંયા પણ શું છે? શાશ્વત અને 111 સેમ. મિશ્ર ગુણસ્થાનકે 100. અવિરત સમ્યક દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકે 104. 5મે 87. છઠ્ઠે 81 સેમ જ છે ઉદયની જેમ અહીંયા સુધી. પછી અહીંયા 7મો જે ગુણસ્થાનક છે ત્યાં એટલે કે છઠ્ઠાના અંતે શું ચેન્જ થઈ જાય છે? શાતા વેદનીય અને અશાતા વેદનીય એ બંને અને મનુષ્ય આયુષ્ય. એટલે ટોટલ આ 3 જે છે તેની ઉદીર્ણા બંધ થઈ જાય છે. એટલે કે તેમનું પણ ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે છઠ્ઠાના અંતે. એ માટે અહીંયા આપણે રેડમાં બતાવ્યું છે અલગથી. બાકીનું જે બધું છે તે ઉદયની ટેબલના જેવી રીતે સેમ છે. એટલે અહીંયા આગળ આપણે 5નો માત્ર ઉદય વિચ્છેદ જોયું હતું છઠ્ઠાના અંતે. પણ ઉદીર્ણાનું ટેબલ જોતા હોઈએ
અથવા એની વાત કરતા હોય તો તેની અંદર અહીંયા 3 પ્રકૃતિઓ એડ થઈ જાય છે. આ 3 વેદનીય, દ્વિક અને મનુષ્ય આયુષ્ય. છઠ્ઠાના અંતે એમનો ઉદીર્ણ વિચ્છેદ. પછી આગળના જે છે બધા તેની અંદર જે રીતે હતું ઉદયમાં તે જ રીતે સેમ છે. ઉદય વિચ્છેદ જે કર્મ પ્રકૃતિનો જે ગુણસ્થાનકે થતું હતું એ રીતે સેમ. પણ અહીંયાનું જે છે આ ટોટલ કેટલી કર્મ પ્રકૃતિની ઉદીર્ણા થઈ રહી હોય કયા ગુણસ્થાનકે તે નંબરની અંદર અહીંયા ફેર થઈ જશે. ઉદયમાં પહેલા આપણે જોયું હતું 7મા ગુણસ્થાનકે 76 હતા, પણ અહીંયા 3 હજી માઇનસ થઈ ગઈ, 73 થઈ ગઈ. પછી અહીંયા શું છે 8મા ગુણસ્થાનકે ઉદયમાં આપણે જોયું હતું 72 કર્મ પ્રકૃતિનો ઉદય પોસિબલ, પણ 3 અહીંયા નીકળી ગઈ. એના હિસાબે અહીંયા આમાંથી પણ 72 - 3 કરીને 69 થઈ જાય છે ઉદીર્ણામાં પણ. પછી 9મા ગુણસ્થાનકે આપણે આગળ ઉદયની અંદર જોયું હતું કે 66 કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે 9મા ગુણસ્થાનકે પોસિબલ, પણ -3 કરી લઈએ એના હિસાબે 63 કર્મ પ્રકૃતિનો ઉદીર્ણા અહીંયા પોસિબલ જણાય. પછી 10મા ગુણસ્થાનકે આપણે ઉદય જોયું હતું 60 કર્મ પ્રકૃતિનો, એમાંથી -3 કરી લેવાનું, 57 કર્મ પ્રકૃતિનો ઉદીર્ણા અહીંયા પોસિબલ. પછી 11મો ગુણસ્થાનકે 59 કર્મ પ્રકૃતિનો આપણે જોયું હતું ઉદય પોસિબલ, પણ અહીંયા -3 કરીએ 56. પછી 11મા ગુણસ્થાનકના અંતે બીજો ત્રીજો સંગ્રહની ઉદીર્ણા વિચ્છેદ થાય એના હિસાબે 54 કર્મ પ્રકૃતિની ઉદીર્ણા 12માના દ્વિચરીમ સમય સુધી. પછી 12માનો છેલ્લો સમય, તો ત્યારે આપણે 55 કર્મ પ્રકૃતિ જોઈ હતી ઉદયમાં, પણ અહીંયા -3 કરીને 52 સમજવાનું છેલ્લા સમયે એટલી હોય. અને પછી આ 13મો ગુણસ્થાનક, તો 13મા ગુણસ્થાનકે આપણે ઉદય જોયું હતું 42 નો, પણ અહીંયા 42 - 3 39 સમજવું. હવે 14મો ગુણસ્થાનક, તો ત્યારે 14મા ગુણસ્થાનકે આપણે 12 કર્મ પ્રકૃતિનો જોયો હતો ઉદય, પણ અહીંયા 0 હોય છે ઉદીર્ણા, કારણ કે ઉદીર્ણ કરણ એ 8 કરણોમાંનું એક કરણ છે અને કરણ એ યોગાત્મક વીર્ય વિશેષ છે. પણ અહીંયા શું છે યોગ જ નથી, તો ઉદીર્ણા પણ નહીં થાય અયોગી ગુણસ્થાનકે. એના હિસાબે અહીંયા ઉદયમાં ભલે 12 હોય પણ અહીંયા ઉદીર્ણાની અંદર 0 કર્મ પ્રકૃતિ હોય છે. અને આગળનો જે ઉદયનો ટેબલ જોયું ને એની અંદર અહીંયા આપણે જોયું હતું, હા તો અહીંયા જો ઉદયનું છે એની અંદર આ 30 કર્મ પ્રકૃતિઓ 13માના અંતે વિચ્છેદ પામે અને બાકીની 12 છે તે 14માના અંતે વિચ્છેદ પામે ઉદયમાંથી. એટલે ટોટલ કેટલી થઈ ગઈ 42 થઈ ગઈ, પણ આની અંદર 42 - 3 કરી લેવાનું એટલે 39 છે માત્ર. 3 કઈ ઓછી, તો હવે આપને ખબર છે મનુષ્ય આયુષ્ય અને શાતા અશાતા વેદનીય કર્મ, એટલા પર્યંત આપણું થઈ ગયો ઉદીર્ણા. હવે આની અંદર છે ને ગ્રંથકાર શ્રીએ આપણને 3 પ્રકૃતિઓ એવી બતાવી કે જેની ઉદીર્ણા ઉદય અટકતા પહેલા અટકી જાય છે. એ પ્રમાણે જોયું ને અહીંયા સુધી શું હતું મનુષ્ય આયુષ્ય અને વેદનીય, તે અહીંયા તો છે ઉદયમાં પણ તેની ઉદીર્ણા નથી અહીંયા. તો એવી માત્ર આટલી 3 કર્મ પ્રકૃતિઓ આપણને બતાવી, પ્લસ આ અહીંયા જે 12 કર્મ પ્રકૃતિઓ આપણે આ જોઈ, આ વાળી 12, તે કેવી જોઈએ આપણે ઉદયમાં તો છે અહીંયા 14મા ગુણસ્થાનકે પણ આ 12 વાળી જે છે આ બધી 12, પણ તેમની ઉદીર્ણા અહીંયા નથી 14મા ગુણસ્થાનકે. તેનો ઉદીર્ણા વિચ્છેદ 13માના અંતે જ થઈ જાય છે. તો આ જે છે એના સિવાય બીજી પણ એવી કર્મ પ્રકૃતિઓ છે કે જેમનું ઉદય તો હોઈ શકે કયા કયા ટાઈમે, પણ તેની ઉદીર્ણા હોય જ એવું જરૂરી નથી. એટલે કે એવા ટાઈમ આવે છે કે જ્યારે તે કર્મ પ્રકૃતિનો ઉદય હોય પણ ઉદીર્ણા હોતી નથી એમ. તો એ આપણે જોઈએ કયા કયાની. તેમાં સૌથી પહેલો તો છે શાતા અને અશાતા વેદનીય કર્મ, આપણે આગળ જોયું. છઠ્ઠાના અંતે તેનો ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે શાતા અશાતા બંનેનું, પણ તેનો ઉદય 14મે સુધી પોસિબલ છે. પછી મનુષ્ય આયુષ્ય, એનો પણ ઉદય ક્યાં સુધી 14મે ગુણસ્થાનકે સુધી હોય છે, પણ તેની ઉદીર્ણા છઠ્ઠાના અંતે
પૂરી થઈ જાય છે, ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે એનું. અને એ પણ શા માટે? કારણ કે આ જે છે ત્રણેય તે કેવા છે, તેના ઉદીર્ણાને યોગ્ય એવા અધ્યવસાયો તે ત્યાં હોતા નથી. અપ્રમત ગુણ સ્થાનક આદિ જે છે, અપ્રમતપણો જ્યારે આવી જાય તો ત્યારે તેમની ઉદીર્ણાને માટે યોગ્ય એવા અધ્યવસાયોની ગેરહાજરી હોય છે. એના કારણે આ ત્રણેય કર્મોની ઉદીર્ણા સ્ટોપ થઈ જાય છે છઠ્ઠાના અંતે. પછી 14મા ગુણ સ્થાનકે 12 કર્મ પ્રકૃતિઓ, તે આપણે હમણાં જોઈ કઈ કઈ છે તે. આ 12 કર્મ પ્રકૃતિઓ એ બધાનું ઉદીર્ણા ત્યાં હોતી નથી 14મે ગુણ સ્થાનકે. એમ આત્મા જે છે તે અયોગી ગુણ સ્થાનકે પહોંચી ગયો તો ત્યારે તે અયોગીપણાની અંદર કોઈ પણ એવા યોગ હોતા નથી. અને યોગ નથી એના કારણે ઉદીર્ણા પણ ત્યાં હોતી નથી. કારણ કે ઉદીર્ણા છે તે યોગના કારણે હોઈ શકે છે. ઉદીર્ણા કરણ એ યોગાત્મક વીર્ય વિશેષ છે. અને 14મે તો આપણે જાણ્યું છે કે કોઈ યોગ જ નથી, અયોગી ગુણ સ્થાનક છે. પણ યોગ જ નહીં હોય તો પછી ઉદીર્ણા પણ કઈ રીતે થાય? એના માટે અહીંયા 14મા ગુણ સ્થાનકે કોઈ પણ ઉદીર્ણા હોતી નથી. પછી મેન એક કન્સેપ્ટ સમજી લેવાનું આપણને, કે જે પછી આપણને એઝ અ ફોર્મ્યુલા યાદ રાખવાનું, કે ઉદીર્ણાનો ડેફિનેશન જ શું છે પોતાનું, કે જ્યારે કોઈ કર્મનો વિપાકોદય ચાલુ હોય તો ત્યારે તે સેમ કર્મનું ફ્યુચરની અંદર, એટલે જે સત્તાની અંદર ગોઠવાયેલા એના કર્મદલિકો છે, એ કર્મદલિકોને ત્યાંથી ઉઠાવીને, એ પણ સત્તાની અંદર રહેલા દલિકો એ પણ ક્યાંના, તો ઉદય આવલિકાની ઉપર જે રહેલા હોય છે કર્મદલિકો, તેને તે સ્થાનથી ઉઠાવીને ઉદય આવલિકાની અંદર નાખવાનું અને પછી તેને ભોગવવાનું. તેને કહ્યું ઉદીર્ણા. રિક્વેસ્ટ છે રિપીટ કરવા ઉદીર્ણા નું હમણાં આપણે જે કહ્યું તે. અહીંયા શું છે ઉદીર્ણાનું મેન મીનિંગ, કે જે કર્મ પ્રકૃતિનો વિપાકોદય ચાલુ હોય તે સેમ કર્મ પ્રકૃતિના સત્તાની અંદર ગોઠવાયેલા જે કર્મદલિકો છે એમાંથી પણ ઉદય આવલિકાની ઉપરની સ્થિતિમાં જે ગોઠવાયેલા છે કર્મદલિકો, તેમાંથી કર્મદલિકોને ઉઠાવવા અને ઉદય આવલિકાની અંદર નાખવાનું અને તેને ભોગવાનું. તેને કહ્યું છે ઉદીર્ણા. તો એના ઉપરથી આપણને શું સમજી શકાય, કે કયા કયા કર્મની ઉદીર્ણા થઈ શકશે? તે કર્મની માત્ર થઈ શકે કે જેના કોઈ કર્મદલિકો અહીંયા ઉપર હશે, ઉદય આવલિકાના ઉપરની સ્થિતિની અંદર. જો કર્મદલિકો હોય તો ત્યાંથી ઉઠાવી શકાય. ત્યાં જો કર્મદલિકો હોય જ નહીં તો પછી શું ઉઠાવશે અહીંયાથી? એના જ ઉપરથી આપણને શું યાદ રાખવાનું, કે તે કર્મ જેની સત્તા ખલાસ થઈ જાય છે અને જે સત્તામાં માત્ર એક જ આવલિકા પર્યંતનું બાકી છે, એટલે કે જે કર્મ એવા છે કે જેની ઉદય આવલિકાની ઉપરની સ્થિતિમાં કોઈ પણ કર્મદલિક છે જ નહીં, એવા કર્મ, અથવા તો એવા કર્મ કે જે હમણાં માત્ર એક આવલિકા પર્યંત ભોગવી શકાય એટલા જ કર્મદલિકો છે તેની અંદર, અને આગળની ઉપરની સ્થિતિમાં કોઈ પણ કર્મદલિકો નથી, એવા જે કર્મ છે તેની ઉદીર્ણા ક્યારે સ્ટોપ થઈ જાય? તો તેની ટોટલ સત્તા જેટલી બાકી છે, ટોટલ ટાઈમ ડ્યુરેશન જેટલું બાકી છે, એનું એક આવલિકા બાકી હોય ત્યારે તેની ઉદીર્ણા સ્ટોપ થઈ જાય. એ જ સમજી શકીએ આપણે. એના હિસાબે અહીંયા જ્ઞાનાવર્ણીય આદિ જે કર્મ છે, જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, અંતરાય કર્મ 5, એમનો ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? તો 12માના અંતે થાય છે એમનો ઉદય વિચ્છેદ. એના હિસાબે આપણે શું સમજી શકીએ? અને હા, ઉદય વિચ્છેદ એટલે શું થાય છે એની સાથે એમનું સત્તામાંથી પણ તેમનું નાશ થઈ જાય છે. અહીંયા તો સત્તાની વાત છે આપણી, ઉદીર્ણાની જ્યારે વાત કરીએ તો એની અંદર જ્યારે આની સત્તા છે જ નહીં, એટલે આ કર્મદલિકો અહીંયા ઉદય આવલિકાની ઉપર છે નહીં, માત્ર એક જ આવલિકાની અંદર ભોગવી શકાય એટલા જ્યારે હોય તે, તો ત્યારે તેમની ઉદીર્ણા સ્ટોપ થઈ જાય. એમ એ સેમ લાગુ પડે છે બીજા કોઈ પણ કર્મ હોય એના માટે પણ. જે કર્મો ક્ષય થવાના આરે પહોંચી ગયા હોય અને ક્ષય થવા માટે માત્ર એક જ આવલિકાની અંદર ભોગવી શકાય એટલા કર્મદલિકો એના હોય, અને આગળ બીજા કોઈ પણ દલિક ત્યાં હોય નહીં તેના તે કર્મના, તો ત્યારે તેની ઉદીર્ણા સ્ટોપ થઈ જાય છે. કારણ કે ઉદીર્ણાને માટે શું જરૂરી છે? તો ઉદય આવલિકાની ઉપર કર્મદલિકોની હાજરી જરૂરી છે. એમ એ મેન છે, તે યાદ રાખવાનું. એ થયું એક. અને બીજું, ઉદીર્ણા ક્યારે નહીં હોઈ શકે?
આ આપણે કન્સેપ્ટ અથવા તો એવા થોડાક ફેક્ટ કહીએ છીએ કે જે નિયમ તરીકે આપણે યાદ રાખવાના કે એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે ઉદીર્ણા નહીં હોય એમ. તો આ થયું બધા જ કર્મોને માટે અપ્લાય થાય. બીજો અયોગી અવસ્થા હોય ત્યારે ઉદીર્ણા નહીં હોય એ થયું. પછી નિદ્રા. નિદ્રાને વિશે કેવું છે કે જે નિદ્રા પંચક છે એના માટે કોઈ પણ જીવ જ્યારે ઉત્પન્ન થાય તો ત્યારે ઉત્પત્તિના ટાઈમે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી લે, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરે તેનાથી પહેલા નિદ્રા પંચકનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. એ એક બીજો કન્સેપ્ટ છે, તે યાદ રાખવાનું. માત્ર નિદ્રા પંચક એના માટે રિપીટ કરવું. શું છે કે કોઈ પણ જીવ ઉત્પત્તિના સ્થાને આવી ગયો, ઉત્પન્ન થઈ ગયો અને ત્યાં ઉત્પન્ન થઈને પછી તેની શરીર પર્યાપ્તિ તેને પૂર્ણ કરી લીધી, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ હજી પૂરી નથી કરી તેણે, ત્યારે એટલે શરીર પર્યાપ્તિ પૂરી કરી, ઇન્દ્રિય પર્યાપ્તિ હજી બાકી છે પૂરી કરવાની, તો ત્યારે તે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરતા પહેલા નિદ્રા પંચકનો ઉદય હોય છે પણ ઉદીર્ણા હોતી નથી. એ નિદ્રા પંચક માટે એ નિયમ યાદ રાખવાનો. અને બીજું, આ તો આપણે જોયું સત્તાની અંદર ક્ષય થઈ રહેલા હોય એવા કર્મને માટે. એની સાથે આપણને એ સમજવાનું કે ક્ષયનો જે નિયમ છે તે બધા કર્મને લાગુ પડે છે. અને બીજું, આ તો થયો ક્ષયનો. બીજો હજી એક આપણે આગળ જોયું હતું ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિને ટાઈમે શું થતું હોય છે તે આપણે જો યાદ હોય તો આ આપણે જોયું હતું. એની અંદર આ અંતરકરણનું અંતર્મુહૂર્તનું પ્રમાણ છે, જેની અંદર શું કરાય છે, અહીંયા મિથ્યાતમોનિયના કર્મ દલિકોથી રિક્ત એક જગ્યા બનાવી દેવામાં આવે છે. અને એની અંદર આપણે એ જોયું હતું કે આગાલકરણ થતું હોય. આગાલકરણ એટલે આ સ્થિતિમાંથી લઈને અહીંયા ઉદયાવલિકાની અંદર ગોઠવામાં આવે મિથ્યાતમોનિયના દલિકોને, તે ઉદીર્ણાકરણ અહીંયા પહેલી સ્થિતિની અંદરથી લઈને અહીંયા ગોઠવવામાં આવે કર્મ દલિકો, તેને ઉદીર્ણાકરણ કહ્યું હતું. તો અહીંયા આમ તો શું છે, આપણે આગળ ત્યારે પણ જોયું હતું, અહીંયા આગાલકરણ જે છે ને આ તે શું છે, અહીંયાથી ઉઠાવીને અહીંયા નાખવામાં આવે કર્મ દલિકો, તે છે આ રીતે આપણે જોયું હતું. અહીંયાથી લઈને અહીંયા ઉદયાવલિકામાં નાખે તે આગાલકરણ, પછી આમાંથી લઈને અહીંયા નાખે તે ઉદીર્ણાકરણ. અને આગાલકરણ પણ એક રીતનું ઉદીર્ણાકરણ જ છે, પણ આ પહેલી બીજી સ્થિતિને ડિફરન્શિએટ કરવા માટે બંનેને અલગ અલગ નામો અહીંયા આપેલ હતા ગ્રંથકાર શ્રીએ અથવા તો શાસ્ત્રકાર ભગવંતોએ. એ આપણે જોયું હતું. અને એમના વિશે આપણે એ પણ જોયું હતું કે જ્યારે માત્ર 2 આવલિકા બાકી હોય આ અંતર મુહૂર્તે પહોંચવા માટે ઉદયાવલિકાને, ત્યારે આગાલકરણ બંધ થઈ જતું હોય. અને પછી જ્યારે માત્ર 1 આવલિકા બાકી હોય તો ત્યારે ઉદીર્ણાકરણ પણ બંધ થઈ જતું હોય. કારણ કે શું છે, અહીંયા મિથ્યાતમોનિય કર્મના દલિકોથી મુક્ત કે રિક્ત એવી જગ્યાની બાજુમાં અહીંયા પહોંચી જવામાં આવે છે. તે માટે એટલે ઉદયાવલિકાની ઉપરની જે સ્થિતિ છે આ વાળી, એની અંદર મિથ્યાતમોનિય કર્મનો એકે દલિક નથી. અને અહીંયા વાળા જે છે દલિકો, તે બધાને એકદમ એ રીતે ઉપશમ કરીને રાખ્યું છે કે તેઓ હમણાં ઉદીર્ણા તેમની નહીં થઈ શકે એવું દબાવીને રાખ્યું છે. એ માટે અહીંયા શું થઈ જાય છે, જ્યારે 1 આવલિકા હજી બાકી હોય આમની ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા માટે, તો ત્યારે ઉદીર્ણા બંધ થઈ જાય છે. તે આપણે આગળ જોયું હતું. અને આ ગુણસ્થાનક પણ કયો છે, જ્યારે આ બધી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તો મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેની અંદર સમ્યક્ત્વ જ્યારે પમાતું હોય ઉપશમ સમ્યક્ત્વ, તો ત્યારે અનિવૃત્તિકરણની છેલ્લી આવલિકામાં મિથ્યાત્વમોનિય કર્મનો માત્ર ઉદય જ હોય છે, પણ ઉદીર્ણા હોતી નથી અહીંયા આ ટાઈમે. એમ આપણે જાણ્યું. બીજું, શાયિક સમ્યક્ત્વ જ્યારે પમાતું હોય તો ત્યારે આપણે આ જોયું હતું ને વેદક ક્ષયોપશમ સમ્યક્ત્વ. તો ક્ષયોપશમ સમ્યક્ત્વ જ્યારે હોય આત્મામાં તો ત્યારે શું થતું હોય, મિથ્યાત્વમોનિય અને મિશ્રમોનિય આ બંનેનું સંક્રમ થતું હોય સંકેતમોનિયની અંદર. અને આ બંને જે છે સંકેતમોનિય તરીકે ઉદયમાં આવતા હોય. અને સંકેતમોનિય એટલે આ છે શુદ્ધ પુંજ આપણો. એ ક્યાં છે, અહીંયા ઉદયાવલિકાની અંદર આપણે જોઈ શકીએ છીએ. એનું રસોદય ચાલુ છે
શમ સમ્યક્ત્વના ટાઈમની અંદર એનામાં શું થાય છે, પહેલા તો મિથ્યાતમોનીય કર્મનો આ અશુદ્ધ પુંજ આખો ખાલી થઈ જાય, પછી મિશ્રમોનીય કર્મનો આખો અર્ધશુદ્ધ પુંજ રિક્ત થઈ જાય, પછી અહીંયાથી આ જે કર્મો છે શુદ્ધ પુંજવાળા એટલે કે સંકિત મોનીય કર્મ તે પણ ભોગવાઈને ક્ષય થતું જાય એમ થઈને પછી એવી પરિસ્થિતિએ પહોંચાઈ જાય છે કે જ્યાં શું હોય છે, અર્ધશુદ્ધ કે અશુદ્ધ બંને તો હોતા નથી, પણ શુદ્ધ પુંજ છે તે માત્ર આખી આટલી બધી જે છે અંતકોળાગોળી સાગરપમ પ્રમાણની જે સ્થિતિ એમાંથી માત્ર કેટલી બાકી રહી જાય, તો માત્ર એક આવલિકા પર્યંત બાકી રહી જાય, એટલે કે ઉદય આવલિકાની અંદર જ માત્ર બચેલા હોય એટલા જ હોય સંકિત મોનીય કર્મના દલિકો, પણ અહીંયા આ બધું એ ખાલી થઈ ગયેલું હોય, તો એવા ટાઈમે શું હોય, તો આપણે આગળ જોયા પ્રમાણે જે કર્મનો વિપાક હોય ચાલુ હોય, તો તે કર્મના દલિકો જો અહીંયા ઉદય આવલિકાની ઉપરની સ્થિતિની અંદર નહીં હોય તો પછી તેની ઉદીર્ણા પણ નહીં થાય. એ રૂલ એકદમ સારી રીતે યાદ રાખવાનો. એ જ રૂલના હિસાબે અહીંયા શું થઈ જાય છે, જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય 4, 5, 6, 7 ગુણ સ્થાનકે, તો ત્યારે જે સંકેત મોનીય કર્મ છે એનો ક્ષય થઈને છેલ્લી આવલિકાની અંદર ગોઠવાયેલા હોય માત્ર સંકેત મોનિયાના દલિકો, તો ત્યારે તેનું પણ માત્ર ઉદય જ હોય, પણ તેની ઉદીર્ણા નહીં હોય, એમ યાદ રાખવાનું. એ થઈ ગયું આપણું. પછી એ આપણે નિયમ જોયા ને એ નિયમ ઉપરથી આ બધું આપણે ઘટાવી શકીએ એવું જ છે. તો એમાંથી સૌથી પહેલા અહીંયા જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5 એના માટે આપણે જોઈએ તો એમાં શું થાય છે, તેમનો ઉદય ને સત્તા ક્યાં સુધી હોય, આ પણ તેમનું ક્ષય ક્યારે થઈ શકે આ કર્મોનું, અથવા તો ઉદય તેમનું અટકાવી ક્યારે શકાય, તો શપક શ્રેણીની અંદર અટકાવી શકાય. ઉપશમ શ્રેણી વાળા આના ઉદય નહીં અટકાવી શકે, તો શપક શ્રેણી વાળા પણ ક્યાં પહોંચે ત્યારે આનો ઉદય વિચ્છેદ થાય. તો આપણે આગળ જોયા પ્રમાણે 12મા ગુણસ્થાનકનો અંત થાય તો ત્યારે આ જે કેટલા છે 14 કર્મ પ્રકૃતિઓ એ બધાનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય છે. અને હમણાં જ આપણે જે નિયમ જોયું એના હિસાબે શું થઈ જાય, 12માના અંતે આમનો ઉદય વિચ્છેદ થાય, એના હિસાબે 12માનો છેલ્લી આવલિકા માત્ર બાકી હોય, તો ત્યારે એમનું માત્ર શું હોય, ઉદય જ હોય, પણ ઉદીર્ણા નહીં હોય, કારણ તેમનું ક્ષય થવાનું છે હમણાં સત્તામાંથી. એટલે કે આગળ સત્તાની અંદર કોઈ પણ કર્મદલિકો આમના નથી, સત્તામાં નથી ઉદય આવલિકા ઉપર, તો પછી ઉદય આવલિકામાં નાખવા માટે સ્ટોક હોવું જોઈએ, એ છે જ નહીં તો શું નાખશે અહીંયા, ઉદીર્ણા શાની કરશે, એના માટે ઉદીર્ણા નથી પણ માત્ર ઉદય હોય છે. ક્યારે, તો માત્ર એક આવલિકા બાકી હોય 12માનો અંત થવા માટે, તો ત્યારે. પછી સંજ્વલન લોભને માટે પણ એ જ પ્રમાણે કહ્યું કે 10મા ગુણસ્થાનકનો છેલ્લી એક આવલિકા જ્યારે બાકી હોય તો ત્યારે સંજ્વલન સૂક્ષ્મ લોભ છે એનું માત્ર ઉદય જ હોય, પણ ઉદીર્ણા હોતી નથી. સેમ એજ રીઝન છે. પછી નિદ્રાદ્વિક, તો નિદ્રાદ્વિક છે એના માટે પણ આગળ આપણે એ જોયું હતું કે એમનો ઉદય વિચ્છેદ ક્યાં થાય છે, તો 12માનો દ્વિચરિમ સમય હોય તો ત્યારે નિદ્રાદ્વિકનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. અને એ પણ આપણે આગળ જોયા મુજબ તે શા માટે, કારણ કે તે સત્તામાંથી જ નાશ પામી જાય છે, એટલે ઉદય પણ ત્યાં સ્ટોપ થઈ જાય છે, એટલે ઉદય વિચ્છેદ થઈ જાય છે. તો હવે સત્તામાંથી તે ક્ષય પામી જાય છે નિદ્રાદ્વિક, એના હિસાબે શું હોય કે 12મા ગુણસ્થાનકનો એક સમય પ્લસ એક આવલિકા એટલો ટાઈમ જ્યારે બાકી હોય, તો ત્યારે નિદ્રાદ્વિક છે એનો માત્ર ને માત્ર ઉદય હોય, પણ ઉદીર્ણા નહીં હોય. હવે અહીંયા આપણે એક ક્વેશ્ચન થશે કે માત્ર એક જ આવલિકા શા માટે નથી લીધી, પણ એક સમય શા માટે એડ કર્યું, આવલિકાની અંદર તો અસંખ્ય સમય આવી જાય છે, પણ અહીંયા આપણે અલગથી એક સમય શા માટે કહ્યું, તો તે ક્લેરિટી માટે, કારણ 12માના દ્વિચરિમ સમય આગળ આપણે તે જોતા આવ્યા છીએ કે નિદ્રાદ્વિકનો ઉદય વિચ્છેદ થાય છે, તો દ્વિચરિમ સમય એનો ઉદય વિચ્છેદ થઈ જાય, એટલે કે છેલ્લા સમયે એનો ઉદય હોતો નથી ને નિદ્રાદ્વિકનો 12માના છેલ્લા સમયે, તો તેનો ઉદય જ નથી, સત્તામાં નથી, તો એ એક સમય લઈ લીધો, પ્લસ હવે આપણા ઉદીર્ણાનું જે રૂલ છે એના હિસાબે તેનું જેટલું પણ હોય સત્તાનું તેમાંથી એક આવલિકા ની અંદર ભોગવાઈ શકે એટલા ટાઈમ માટે તેનો માત્ર ઉદય હોય, પણ ઉદીર્ણા નહીં હોય, એટલે કે ઉદીર્ણા અટકી જાય છે. એના ડેફિનેશન છે એના ઉપરથી જ આ બધું આપણે સમજી શકીએ. તો એ એક આવલિકા લઈ લેવાની, પ્લસ
એક સમય આગળ જે આપણે જોયું એના હિસાબે એક સમય અધિક એક આવલિકા જ્યારે બાકી હોય 12મા ગુણસ્થાનકની, તો ત્યારે નિદ્રાદ્વિકનો ઉદીર્ણા બંધ થઈ જાય છે, એટલે કે ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે એમ. પછી મિથ્યાત્વમોની એના માટે તો આપણે જોયું ઉપશમ સંકેતની પ્રાપ્તિનો કાળ, એ જોયું ને. અંતરકરણનું હમણાં જ આપણે જોયું. તો એ રીતે એ સમજવાનું કે મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉપશમ સમ્યક્ત્વ પામતા પહેલા અનિવૃત્તિકરણની જ્યારે અંતિમ આવલિકા હોય તો ત્યારે મિથ્યાત્વ મોનિયાનો માત્ર ઉદય જ હોય છે, પણ ઉદીર્ણા હોતી નથી. પછી શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે થતી હોય તો ત્યારે સંકેત મોનિય કર્મ એનું પણ 4th થી 7મા ગુણસ્થાનકની વચ્ચે આપણે આગળ જોયું હતું કે શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ક્યારે થઈ શકે, તો માત્ર એક ફિક્સ એવો કોઈ ગુણસ્થાનક નથી કે જ્યાં શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય, એવો કોઈ ફિક્સ્ડ નથી ગુણસ્થાનક, પણ 4 ઓપ્શન છે, 4થો, 5મો, 6થો, 7મો. એમાંથી કોઈ પણ ગુણસ્થાનક એક શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. તો એ 4 ગુણસ્થાનકમાંથી કોઈ પણ એક એવું ગુણસ્થાનક હોય કે જેના અંદર શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય અને તે ટાઈમે તે પ્રાપ્તિ કરતા કરતા સંકેત મોનિયાનો ક્ષય કરતા કરતા માત્ર એક છેલ્લી આવલિકાની અંદર સંકેત મોનિય કર્મના દલિકો ગોઠવાયેલા હોય, માત્ર એટલા જ હોય આખા સત્તામાંથી, તો ત્યારે એની ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય અને માત્ર ઉદય જ હોય. એ થયું સંકેત મોનિયનું. પછી નિદ્રા પંચક, એના માટે આપણે જોયા મુજબ આમાં બીજો નિયમ આપણે જોયું ને એ છે, આનું અલગ જ છે. એક નિદ્રા પંચકનો આપણે અલગથી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું કે કોઈ પણ જીવ જ્યારે ઉત્પન્ન થતું હોય તો ત્યારે ઉત્પત્તિ કાલે તેની શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરતા પહેલા નિદ્રા પંચકનો ઉદય હોય છે, પણ ઉદીર્ણા હોતી નથી. હા, આના માટે અલગથી યાદ રાખવાનું. પછી આયુષ્ય કર્મ, તો આયુષ્ય કર્મ પણ કેવો છે આપણે આગળ જોયું કે આ ભાવની અંદર જ ભોગવી લેવાનું, નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય નહીં આયુષ્ય કર્મ. અને નેક્સ્ટ ભાવમાં જઈએ તો ત્યારે લઈ ગયા જ નથી, તો ત્યાં પણ શું હોય, નેક્સ્ટ ભાવનો આયુષ્ય જ ઉદયમાં હોય, લાસ્ટ ભાવનો નહીં હોય ઉદયમાં. અને આ ભાવ જે છે એની અંદર નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધી લીધો તો પછી આ નેક્સ્ટ ભાવનું આયુષ્ય જે છે આ વાળું, તેનો ઉદીર્ણા કે અપવર્તના દ્વારા આના દલિકો અહીંયા લઈને ભોગવી શકાતા નથી. પણ તેનો ભોગવટો ક્યારે થશે, તો એ પણ નેક્સ્ટ ભાવમાં આ ભાવને છોડીને અહીંયા પહોંચી જશે ત્યારે જ થશે. એ પણ માત્ર વિપાકોદય કે રસોદયથી જ થશે, પણ એનો પ્રદેશોદય ક્યારેય નહીં થાય. આ ભાવની અંદર ક્યારે નેક્સ્ટ ભાવના આયુષ્ય કર્મો ઉદયમાં નહીં આવી શકે આ ભાવમાં. એમ એના હિસાબે શું થયું, એનું મિનિંગ કે આ સેકન્ડ ભાવનું આયુષ્ય છે તેનો ઉદય ક્યારે થશે, એનો બંધ ભલે પહેલા ભાવમાં થઈ ગયો, એનો ઉદય એટલે કે રસોદયથી જ એનો ઉદય પોસિબલ છે, તો તે ક્યારે થશે, પહેલો ભાવ પૂરો થયો, બીજા ભાવનું સ્ટાર્ટ થયો, ત્યાંથી બીજા ભાવના આયુષ્યનું સ્ટાર્ટ થઈ ગયું, એનું ઉદય ચાલુ થઈ ગયું. ક્યાર સુધી હશે એનો ઉદય ચાલુ, બીજો ભાવ પર્યંત આખો જ્યાર સુધી ચાલશે બીજો ભાવ, સમજો 100 વર્ષ સુધી ચાલશે, તો 100 વર્ષ સુધી એનો વિપાકોદય ચાલુ હશે, એની સાથે એની ઉદીર્ણા પણ ચાલુ હશે. પછી એ જ્યારે 100 વર્ષનો આ બીજા ભાવનું આયુષ્ય પૂર્ણ થવાનું હશે અને માત્ર 100 વર્ષમાંથી એક આવલિકા પર્યંતનું આયુષ્ય બાકી હશે, તો ત્યારે છેલ્લી આવલિકાની અંદર આ સેકન્ડ ભાવનું આયુષ્ય એની માત્ર ઉદય હશે પણ ઉદીર્ણા નહીં હોય, કારણ કે તે કેવું છે, હમણાં ક્ષય થઈ રહ્યો છે એવું. એ નિયમ આપણે કહ્યું હતું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ કર્મનો ક્ષય થઈ રહ્યો હોય તો ત્યારે તેના ક્ષય થવાના છેલ્લી આવલિકાની અંદર તેનો ઉદીર્ણા નહીં હોય, માત્ર ઉદય હોય. તો આયુષ્ય કર્મ માટે એ જ થાય છે, બ્રાન્ડ ન્યુ આયુષ્ય બંધાય છે, એનો ઉદય થાય અને તેનો ક્ષય થઈ જાય. નેક્સ્ટ ભાવનો આયુષ્યનો ઉદય થાય, ભોગવાય અને ક્ષય થઈ જાય, એવું હોય છે. એના હિસાબે પણ અહીંયા આપણે સમજી શકીએ, જે પણ ભાવ હોય તે ભાવનું આયુષ્ય જ્યારે ક્ષય થવાનું હોય તો તેના છેલ્લી આવલિકાની અંદર એનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. પછી નેક્સ્ટ ભાવનું આયુષ્યનો ઉદય થઈ જાય અને તેનું પણ ઉદય પ્લસ ઉદીર્ણા ક્યાર સુધી હશે, તો તે ભાવનું આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય અને માત્ર એક આવલિકા બાકી હશે, તો ત્યારે તે ભાવનું આયુષ્યનો ઉદય હશે પણ ઉદીર્ણા નહીં હોય એમ. અને ઉદય હોય તે પણ કઈ રીતે ક્યારે હોઈ શકે, સત્તામાં હોય તો જ હોઈ શકે. એટલે અહીંયા આયુષ્યનું કેવું છે, પહેલા તો અહીંયા પહેલા ભાવની અંદર તે સત્તામાં આવી ગયો એટલે બંધાણો એટલે સત્તામાં આવ્યો.
હજી ઉદય નથી થયો, ઉદીર્ણાય નથી થઈ ચાલુ, પણ માત્ર પહેલા ભાવની અંદર બીજા ભાવનું આયુષ્યનો બંધ થયો છે, સત્તામાં આવી ગયો છે. પછી બીજો ભાવ સ્ટાર્ટ થશે તો ત્યારે સત્તા છે, ઉદય છે, ઉદીર્ણાય છે. બીજા ભાવનું એન્ડ થવાનું હોય, છેલ્લી આવલિકા બાકી હશે બીજા ભાવની, તો ત્યારે ઉદય હશે, સત્તા હશે, ઉદીર્ણા બંધ થઈ જશે. અને પછી નેક્સ્ટ ભાવનું આયુષ્ય જ્યારે ભોગવવાનું સ્ટાર્ટ થશે તો ત્યારે શું થઈ જશે? સેકન્ડ ભાવનું આયુષ્ય, ઉદય બંધ, સત્તા નાશ, ઉદીર્ણા પહેલા જ બંધ થઈ ગઈ હતી. એમ આયુષ્ય માટે આપણે જાણ્યું. પછી 3 વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો એ જે 3 વેદો છે એમના માટે કેવું છે? તો અનિવૃત્તિકરણ જે ગુણસ્થાનક છે એનો સંખ્યાત્મક ભાગ ચાલ્યો જાય ત્યારે પછી છેલ્લો એક સંખ્યાત્મક ભાગ જ્યારે બાકી રહેલો હોય તો ત્યારે નપુંસક વેદોદય દ્વારા જે શ્રેણી માંડનાર હોય એવો જીવ, એટલે કે જે જીવ નપુંસક વેદી હોય અને શ્રેણી માંડી હોય જેણે, તેના માટે તે નપુંસક વેદની પ્રથમ સ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે તો ત્યારે નપુંસક વેદની ઉદીર્ણા નહીં હોય, પણ માત્ર ઉદય હોય છે. પછી જેનો સ્ત્રી વેદનો ઉદય ચાલુ હોય અને જે શ્રેણી માંડેલ હોય એવા જીવને માટે સ્ત્રી વેદનો પહેલી સ્થિતિની છેલ્લી આવલિકા બાકી રહે તો ત્યારે સ્ત્રી વેદની ઉદીર્ણા નહીં હોય, માત્ર ઉદય હોય. અને પુરુષ વેદના ઉદયના વાળો જે જીવ છે તેણે જો શ્રેણી માંડી હોય તેના માટે પુરુષ વેદની પહેલી સ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહેલી હોય ત્યારે તે પુરુષ વેદની ઉદીર્ણા નહીં હોય અને માત્ર ઉદય હોય છે. એમ. ઓકે, તો આ 3 વેદને માટે એ જાણ્યું. રિક્વેસ્ટ છે કે નિદ્રા પંચકનું પાછું રિપીટ કરવા. હા ભલે, તે પણ આપણે કહીએ છીએ. નિદ્રા પંચકને માટે કેવું છે? એના માટે અલગ જ રૂલ છે કે જ્યારે કોઈ પણ જીવ ઉત્પન્ન થાય અને ઉત્પત્તિના ટાઈમથી કરીને તે પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું સ્ટાર્ટ કરી લે, આહાર, શરીર, ઇન્દ્રિય વગેરે, તે જે પર્યાપ્તિઓ હોય તેની સ્વયોગ્ય તે પૂરી કરવાનું સ્ટાર્ટ કરી લે, પણ તે પૂરી કરતા કરતા શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ હજી પૂરી નથી થઈ ત્યાર સુધી, એટલે કે શું કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા નિદ્રા પંચકનો ઉદય હોય છે, પણ ઉદીર્ણા હોતી નથી. એ બધા જીવને માટે એ જ રીતે હોય છે. એમ છે આપણો નિદ્રા પંચકને માટે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.